નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને સૌથી વધુ યોગ વર્ગો ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ આવશે આપણું ગુજરાત રાજ્ય છે. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની પૂર્વે ગુજરાતે યોગ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ મેળવી છે. ગુજરાત આજે દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને સૌથી વધુ યોગ વર્ગો ધરાવતું રાજ્ય બની ગયું છે. વિશાળ યોગ નેટવર્ક છે ગુજરાતનું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, જેના અધ્યક્ષ શિશુપાલસિંહ રાજપૂત, તો આ યોગ બોર્ડે છેલ્લા 6 વર્ષમાં 1.5 લાખથી વધુ પ્રમાણિત યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા હતા, અને નાગરિકોના માર્ગદર્શન માટે 750 યોગ કોચની કાયમી નિમણૂક કરી છે. દૈનિક યોગ વર્ગો રાજ્યભરમાં હાલમાં 4985થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે, બરાબર, 0 ફીસ, જેમાં દરરોજ અંદાજે 4થી 5 લાખ નાગરિકો યોગાભ્યાસ કરે છે. શિબિરોમાં મોટી લોક ભાગીદારી. વર્ષ 2026 દરમિયાન યોજાયેલા 763 યોગ શિબિરોમાં 8.02 લાખથી વધુ નાગરિકો જોડાયા છે, જ્યારે 2020થી અત્યાર સુધી જોડાયેલા યોગ સંવાદ કાર્યક્રમમાં 12.17 લાખથી વધુ લોકો સહભાગી બન્યા છે. ખાસ અભિયાનો. તો યુવાનો માટે યોજાતા સમર યોગ કેમ્પોમાં છેલ્લા 4 વર્ષમાં 76,000થી વધુ વિદ્યાર્થીઓ અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 25,000થી વધુ નાગરિકો જોડાયા છે. તમને ખબર છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? આપણે ગઈકાલે ભણ્યા હતા માણસા ખાતે, ગાંધીનગરમાં. તમારા માટે પ્રશ્ન છે, એની થીમ શું છે આ વર્ષની? બરાબર, 21 જૂન આપણે યોગ દિવસ મનાવીએ છીએ, થીમ તમારે જણાવવાની છે. દર વર્ષે ઊંટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 22મી જૂન, બરાબર, વિશ્વ ઊંટ દિવસ છે. તો ઊંટને 5000 વર્ષ પહેલા એક પેક પ્રાણી તરીકે દૂધ, માંસ અને ઊન માપવા માટે પાળવામાં આવ્યા હતા. ઊંટ સામાન્ય રીતે રણમાં ટોળાઓમાં રહે છે અને 17 વર્ષ સુધી જીવી શકે છે. વાઇલ્ડ કેમલ પ્રોટેક્શન ફાઉન્ડેશનનો ઉદ્દેશ શક્ય તેટલા ઊંટના રહેઠાણનું રક્ષણ કરવાનો છે, કારણ કે વસવાટનું નુકસાન ઘટતી વસ્તીના મુખ્ય કારણોમાંનું એક છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2024ને ઇન્ટરનેશનલ કેમલ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે 2026ના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? કમેન્ટમાં લખજો. વર્લ્ડ રેન ફોરેસ્ટ ડે પણ મિત્રો આજે છે. દર વર્ષે 22મી જૂને ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ લોકોને વરસાદી જંગલો વિશે વધુ જાણકારી આપવા તેમજ આવનારી પેઢીઓ માટે આ જંગલોનું રક્ષણ અને જાળવણી માટે પ્રોત્સાહિત કરવાના છે. જંગલોના નાશ અને આબોહવા પરિવર્તનને કારણે વરસાદી જંગલો અદૃશ્ય થઈ રહ્યા છે.
વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું અદ્ભુત વિવિધતા પર જોખમ સર્જાયું છે. વર્ષાવન એવા જંગલો છે સામાન્ય કરતાં વધારે વરસાદ લાવે છે. રેન ફોરેસ્ટ પાર્ટનરશિપ દ્વારા 22મી જૂન 2017માં પહેલી વખત વર્લ્ડ રેન ફોરેસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, તો આ યાદ રાખજો. આઈપીએસ અધિકારી છે સુંદરરાજ પી. એમની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નિમણૂક થઈ છે. ઓકે, તેઓ પહેલાં છત્તીસગઢમાં ફરજ બજાવતા હતા અને બસ્તર રેન્જ અને નક્સલ ઓપરેશન એમણે નક્સલ પ્રભાવિત જે દક્ષિણ છત્તીસગઢ બસ્તર રેન્જમાં 7 જિલ્લા એમાં 12 વર્ષ સેવા આપી છે. સતત 7 વર્ષ સુધી તેઓ ત્યાંના આઈજી રહ્યા હતા. એનઆઈએ વિશે તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી દેશની મુખ્ય આતંકવાદ વિરોધી તપાસ એજન્સી છે, જેની સ્થાપના એનઆઈએ એક્ટ 2008 હેઠળ થઈ હતી. બરાબર છે. એનઆઈએની વાત કરીએ તો એના ડિરેક્ટર જનરલનું નામ તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે અહીંયા પોલ્સ પણ રમવા મળશે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાનાર પ્રથમ ભારતીય અધિકારી કોણ છે? તો વિવેક અગ્રવાલ, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. આ છે વિવેક અગ્રવાલ. ભારતીય પ્રશાસનિક સેવા એટલે કે આઈએસ અધિકારી, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, એના વરિષ્ઠ અધિકારી વિવેક અગ્રવાલ આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના નવા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે. આ પ્રતિભાશાળી પદ પર ચૂંટાનાર તેઓ પ્રથમ ભારતીય છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની આપણે જો વાત કરીએ તો 1989માં એની સ્થાપના, હેડક્વાર્ટર તમે કહેશો. અધ્યક્ષ છે એલિસા ડી એન્ડા અદ્રાવશો. હવે કાર્યકાળ કેટલો છે આમનો? તો ફ્રાન્સના પેરિસમાં યોજાયેલી એફએટીએફની પ્લેનરી બેઠકમાં એમની પસંદગી થઈ છે. તેઓ જુલાઈ 2026થી જૂન 2027 સુધી આ પદ પર રહેશે. ભૂમિકા: વાયરસ પ્રેસિડેન્ટ તરીકે તેઓ સંસ્થાના પ્રમુખ જે પ્રેસિડેન્ટ એટલે કે સંસ્થાના જે પ્રમુખ છે એને વૈશ્વિક નાણાકીય ગુનાઓને રોકવા અને આંતરરાષ્ટ્રીય સહયોગ સુધારવામાં મદદ કરશે. વિવેક અગ્રવાલ વિશે આપણે વાત કરીએ તો એમપી કેરના 1994ની બેન્ચના આઈએસ અધિકારી છે. હાલમાં તેઓ શું કરી રહ્યા હતા? તો ભારતનું જે કેન્દ્રીય સંસ્કૃતિ એટલે કે કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. અગાઉ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઇન્ડિયાના ડિરેક્ટર અને એફએટીએફમાં ભારતીય પ્રતિનિધિ મંડળના વડા રહી ચૂક્યા છે. એફએટીએફની વાત કરીએ, મની લોન્ડરિંગ એન્ડ ટેરર ફાઇનાન્સિંગ એટલે આતંકવાદી ભંડોળ જેવા નાણાકીય ગુનાઓ સામે લડતી એક આંતર સરકારી સંસ્થા છે, જેની સ્થાપના 1989માં. બરાબર છે. તમારે શું જણાવવાનું છે? તમને પ્રશ્ન મેં શું કર્યો, એનું હેડક્વાર્ટર ક્યાં છે? કમેન્ટમાં લખજો. તાજેતરમાં જૂન 2026માં નાસા દ્વારા પ્રથમ સફળ સુપરસોનિક ટેસ્ટ ફ્લાઇટ કયા પ્રાયોગિક વિમાન દ્વારા કરવામાં આવી? તો જવાબ શું આવશે? X-59. અવાજની ઝડપ કરતાં વધારે ઝડપે ઉડી શકે છે, સુપરસોનિક છે. તો નાસાએ ઉડ્ડયન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. 5મી જૂનના રોજ નાસાના પ્રાયોગિક વિમાને X-59ને સફળતાપૂર્વક પ્રથમ વખત અવાજની ગતિ કરતાં વધુ ઝડપે સાઉન્ડ બેરિયર તોડ્યું છે. અવાજની ગતિ તમને કે તો 1, 2, 3, 5 કિલોમીટર પ્રતિ કલાક. મિશન પાછળનું વિજ્ઞાન મહત્વ: શાંત સુપરસોનિક ફ્લાઇટ. પરંપરાગત સુપરસોનિક વિમાન માટે જ્યારે અવાજની ગતિ મેક 1ને પાર કરે છે ત્યારે બહુ મોટો અને ડરામણો અવાજ પેદા થાય છે, જેને સોનિક બૂમ કહેવામાં આવે છે. શું કહેવાય છે? સોનિક બૂમ. અવાજ એટલો તીવ્ર હોય છે કે ઘરોના કાચ તૂટી શકે છે, પરંતુ નાસાનું X-59 વિમાન અવાજને માત્ર એક હળવા ધબકારા છે ને એમાં બદલી નાખે છે. ક્વેસ્ટ મિશન. હવે ઐતિહાસિક ઉડાન નાસાના ક્વેસ્ટ મિશનનો ભાગ છે. આ અનોખી ડિઝાઇન અને ટેકનોલોજીના કારણે ભવિષ્યમાં
જમીનની ઉપરથી ધ્વનિની ગતિ કરતાં પણ વધારે ઝડપી કમર્શિયલ ફ્લાઇટ બરાબર છે એ ઉડાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ઓકે. યુનાઇટેડ આરબ એમિરાત સોશિયલ મીડિયા માટે લઘુત્તમ ઉંમર 15 વર્ષ નક્કી કરી દીધી છે. તો યુનાઇટેડ આરબ એમિરાત કેબિનેટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વાપરવા એના માટે લઘુત્તમ ઉંમર 15 વર્ષ નક્કી કરી છે. નવો કાર્યકાળ 15 વર્ષથી નીચેના બાળકોને સોશિયલ મીડિયા વાપરી શકશે નહીં. 15 અને 16 વર્ષના કિશોરોને વાલીની દેખરેખ હેઠળ મર્યાદિત ઉપયોગ કરી શકશે. AI વેરિફિકેશન ઉંમર છુપાવવા માટે કે ખોટી લખવાથી નહીં ચાલે. કંપનીઓએ ડિજિટલ આઇડેન્ટિટી અને AI ટેકનોલોજીથી ઉંમર ચેક કરવી પડશે. બરાબર, જોરદાર બાબત છે. ઓકે, ફરજિયાત. ડેટા પ્રોટેક્શન બિઝનેસ હેતુ માટે બાળકોના પર્સનલ ડેટા જે ટ્રેડિંગ છે એના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમય મર્યાદાની વાત કરીએ તો કંપનીઓને આ નિયમો લાગુ કરવા માટે જૂન 2027માં જે કરાર છે 2027 સુધીના તમામ અપાયો છે. આવા કાયદો બનાવનાર યુએઈ પ્રથમ આરબ દેશ છે. ઓકે, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ આવી ગયો છે યુનાઇટેડ આરબ એમિરાતમાં પણ. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણો rajesh.i.bhaskar. ફેસબુક આઈડી હતું RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. નેપાળ કેપિટલ રિજનલ પ્લાન 2041 હેઠળ સૂચિત 4 નવા ગ્રીનફિલ્ડ શહેરોનું શું નામ આપવામાં આવ્યું છે? તો નમો સિટીઝ કહેવાશે. શું કહેવાશે? નમો સિટીઝ. તો નેશનલ કેપિટલ રિજન એને પ્લાનિંગ બોર્ડ છે એની 42મી બેઠક, એમાં રિજનલ પ્લાન 2041 હેઠળ 4 નવા ગ્રીનફિલ્ડ શહેરો એ વિકસાવવાની જાહેરાત કરી છે. આ સુરક્ષિત શહેરોને નમો સિટીઝ અથવા તો નમો નોડ્સ તરીકે ઓળખશે. ટ્રાન્ઝિટ ઓરિયન્ટ ડેવલપમેન્ટ આ શહેરો નમો ભારત અને રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે એના લાયસન્સના સ્ટેશનની સમકક્ષ એટલે કે એની આસપાસ સંપૂર્ણપણે અથવા નવેસરથી વિકસાવવામાં આવશે. 4 રાજ્યોમાં વિતરણ. NCR અંતર્ગત આવતા 4 રાજ્યો દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન દરેકમાં એક નમો સિટી બનશે. ધિરાણ અને પસંદગી. તો હા, ધિરાણ અને પસંદગી જોઈશું. તો પ્રોજેક્ટ માટે છેલ્લા 5 વર્ષમાં 50,000 કરોડનું ફંડ એટલે 1,000 કરોડની ગ્રાન્ટ કમિશન આપશે. આ રાજ્યોમાં દરખાસ્તના આધારે જે સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા સ્થળ પસંદ થશે. વસ્તીના અંદાજની વાત કરીએ તો આજે રિજનલ પ્લાન 2041 મુજબ 2041ના વર્ષ સુધીમાં NCRની અંદાજિત વસ્તી ઘટીને 14.73 કરોડથી 10 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે, પરંતુ તેનો ભૌગોલિક વિસ્તાર છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. મને કહો, આપણું ગોવા નામનું જે રાજ્ય છેલ્લે બન્યું છે, આપણે કાલે કે પરમ દિવસે ચર્ચા કરી હતી. ઓકે, તો તમારા માટે પ્રશ્ન છે. ઓકે, વાંધો નહીં, હમણાં જણાવીશ પ્રશ્ન. કવચ 4.0 ભારતીય રેલવે દ્વારા મોટા વિસ્તરણના પ્રોજેક્ટને મંજૂરી. તો ભારતીય રેલવે છે, તમને ખબર છે જે સોશિયલ મીડિયા બેનને અમલમાં મૂકનાર પ્રથમ દેશ કયો છે? જો ખબર હોય તો કમેન્ટમાં લખજો. કવચ 0.4 એની વાત થઈ છે. તો ભારતીય રેલવે દ્વારા જૂન 2026ના રોજ દેશની સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ કવચ 4.0ના વિસ્તરણ માટે રેલવે સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત કરોડો રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી મળી છે. સિસ્ટમનો હેતુ કવચને ભારતમાં વિકસાવેલી એક સુરક્ષા સિસ્ટમ છે જે ટ્રેન દ્વારા સિગ્નલ તોડવાની ઘટના હોય, પછી સામસામે અથવા પાછળથી ટ્રેન અથડાય અને ઓવર સ્પીડિંગ અને રોકવા સતત મોનિટરિંગ કરે. ગુજરાતમાં વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝન
એનું ટોટલ 598 કિલોમીટર રૂટ છે. આ સિવાય 140 કરોડના ખર્ચે કવચ સંસ્કરણ 4.0 આ નોર્ધન રેલવેના અંબાલા ડિવિઝનમાં 4.0 મંજૂર કરાયું છે. અગાઉ ડિવિઝનમાં 702 કિલોમીટર રૂટ પર મંજૂરી થઈ ચૂક્યું છે. હવે નોર્ધન રેલવેના અંબાલા ડિવિઝન છે ને એમાં 11.32 કિલોમીટરના માટે 201 કરોડ મંજૂર કરાયા છે, જે હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશને આવરી લેશે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક એ હાઈ ટ્રાફિક રૂટ પર 584 કિલોમીટર છે. 300 કરોડથી વધુનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. વિસ્તરણ માટે જો એલટીની વાત કરીએ, એલટી આધારિત કમ્યુનિકેશન બેકબોન પૂરો પાડવા માટે એમ્બરેલા પ્રોગ્રામનો એક ભાગ છે. ઓકે, હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન હતો કે 1 ગ્રામ ચરબી પરથી ખાલી જગ્યા કિલો કેલરી શક્તિ આપે છે, તો 9 કિલો. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ભારતમાં આયોડિનની ઉણપ અટકાવવા માટે કયા ખાદ્ય પદાર્થમાં આયોડિન ઉમેરવામાં આવે છે, તો તમને ખબર છે આયોડિનયુક્ત નમક. આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થો તેના લોહીની આહાર પ્રણાલીને શું કહેવાય છે? વેગન, વેજીટેરિયન, ઉજેરિયન. આમાંથી શું આવશે? ચલો, આહારમાં થતી સિસ્ટમની વાત કરી છે. તો બધું આવશે. એક મિનિટ, ના, એમાં શું આવશે? વેજીટેરિયન આવશે. બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા કયા છે? શું લખ્યું છે? બાળ સંભાળ સેવાઓ. તો એમાં સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ બધું આવી જાય. પ્રોટીનનો બંધારણ એકમ શું છે? અરે, ફેટી એસિડ કે એમિનો એસિડ છે? પ્રોટીનનો બંધારણ એકમ એમિનો એસિડ. હવે મિત્રો જોશું અગાઉની પરીક્ષામાં પૂછેલા ગુજરાતી કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક શ્રી અરવિંદ ઘોષ જેમણે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી લીધી હતી? તો શું આવશે? વડોદરા. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ઉદ્ઘાટન સત્ર કોના દ્વારા ઉદ્ઘાટિત થયું હતું? શારદા મુખર્જી. ગુજરાત વિધાનસભા ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું? બરાબર. ગાંધીજી સમાનતા અને ચુસ્ત આગ્રહી હતા, છતાં કોચરબ ખાતે શરૂ થયેલા આશ્રમમાં અસામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યોદય પરિવારનો સમાવેશ કરવાના હેતુથી તેમણે સૌપ્રથમ આ શરૂ કર્યું. 1920માં ગુજરાત વિદ્યાપીઠમાં સૌપ્રથમ વખત કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? તો શું આવશે? તો દયાભાઈ મહેતા. સંઘર્ષકાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટના માટે છે? 1975ની ઇમરજન્સી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં કે દેશમાં પ્રથમ ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલનું લોકાર્પણ થયું છે? તને આન્સર આવડે? આન્સર તો આપેલા છે, ગાંધીનગર. સેકન્ડ પ્રશ્ન, QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં કઈ સંસ્થાએ સતત 15 વર્ષે વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો MIT, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે યોગ દિવસની થીમ શું છે 2026ની? યોગા ફોર હેલ્ધી એજિંગ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ગુજરાત સરકારે 2026ના વર્ષને કયું વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? પ્રવાસનનો. ત્રીજા નંબરનો પ્રશ્ન હતો, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના ડિરેક્ટર જનરલ શું નામ છે? અમૃતલાલ ઠક્કર બાપા જેમને કહીએ છીએ. ચોથા નંબરનો પ્રશ્ન, ફાઇનાન્શિયલ એક ટાસ્ક ફોર્સ છે, એનું હેડક્વાર્ટર પેરિસમાં છે. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન, શું પ્રશ્ન હતો?
એક તો હતો નમો, ઓકે, દક્ષિણ ગુજરાતની અંદર નમો ટર્મિનલ વિકસાવવામાં આવશે, બરાબર છે. ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન, નમો એરપોર્ટ ટર્મિનલ, આપણે આગળ જોયું ને કે તમને બતાવું એટલે ખબર આવશે. ઓકે, ચલો વાંધો નહીં, એને સાઈડમાં રાખો. શું છે, નમો એરપોર્ટ ટર્મિનલ બન્યું છે રિસન્ટલી, કઈ જગ્યાએ બન્યું છે, તો દમણની અંદર એરપોર્ટ છે ત્યાં. ઓકે, હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાનો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં રાજ્ય કક્ષાનો મુખ્ય યોગ દિવસ છે કાર્યક્રમની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષતા છે, એમાં કઈ જગ્યાએથી યોજાશે, તો માણસા, ગાંધીનગર. ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રિપોર્ટ 2020 મુજબ એશિયામાં એઆઈ નેટિવ સ્ટાર્ટઅપ ક્લસ્ટરમાં પ્રથમ ક્રમાંકે કયું છે, જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો, વોટ્સઅપના સ્ટેટસમાં કરો સૌથી બેસ્ટ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.